પ્રેસ મીડિયા, ટેલિવિઝન મીડિયા, પ્રિન્ટ મીડિયા સૌ પત્રકારોનું સ્વાગત છે. એક ખૂબ જ જરૂરી અને આપણા સૌના, મારા, તમારા અને રાજકોટ શહેરના થઈને આગેવાનથી લઈ અને એકદમ સામાન્ય માણસ સુધીના વ્યક્તિને અને એના કુટુંબને સ્પર્શતી વાત છે. એ વાત છે ખોરાકમાં ભેળસેળની. રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ. અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે. વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે. અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ગંભીરતાથી લીધો છે. અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે. અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે. અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે. અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે. ને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે ને અમારું પૂરું સમર્થન છે. માનનીય કમિશનર સાહેબને વિનંતી છે કે આગળની વાત કરે. ડ્રાઈવ તો આને ડ્રાઈવ કરતાં આખા વર્ષની કેમ્પેઇન જ કહીએ અમે કે આખા વર્ષની કેમ્પેઇન રાજકોટ મહાનગરપાલિકા હવે શરૂ કરે છે. આપણા જેટલા ખાણીપીણીના જેટલા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સથી લઈને અમારા હોકર ઝોનથી લઈને નાનું મોટું જ્યાં પણ થાય, એમાં આખું વર્ષ અત્યારે અમે 8 ટીમો તો બનાવી દીધી છે સાથે રાખીને. હવે એને પણ અમે આગળ એન્હાન્સ કરતા જઈશું. પણ શું ખૂબ સઘન કાર્યવાહી આ બાબતમાં અમે લેવા જઈ રહ્યા છીએ. એની અંદરની અમને મળેલા તમામ દંડના પાવર્સથી લઈ અને આપ બધું જાણો છો, અમે ઘણા કેસીસમાં કરતા હોય છે, દંડ પણ કરતા હોય છે, સીલ પણ કરતા હોય છે. આ પ્રકારના આકરા પગલાઓ પણ લેવાનું આયોજન છે. અમે ફરીથી તમામને અપીલ કરીએ છીએ કે ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ. તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે. તો બધાનો આમાં અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે. હજી અમે વધારીશું ટીમ. અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું. બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કહે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ. હવે આપણે બનાવીએ છીએ, આપણી લેબ બનાવીએ છીએ. 1 મિનિટ વાત કરી લઈ પછી તમે પ્રશ્નો પૂછો. આખી વાત પૂર્ણ થઈ જાય પછી પ્રશ્નોત્તરી ચાલુ કરશો. મિલનભાઈ 1 જ મિનિટ વાત પૂરી કરી લે પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. અમે તમામ પ્રકારનું, હું આપને આ રિસ્પોન્સની સાથે સાથે જ અમારું બ્રીફિંગને ફરીથી મેં કીધું, તમામ પ્રકારની ફૂડ બાબતમાં જે આઉટલેટ જ્યાં લોકોને ભોજનની વ્યવસ્થા થતી હોય, જે ફૂડ વેચાતું હોય, તમામ અમે આઉટલેટને કવર આની અંદર કરી લેવાના છીએ. જ્યાં સુધી ટેસ્ટિંગની વાત છે, અમે આટલા બલ્કમાં પણ હવે વધારે ટેસ્ટિંગ અમારું સારી રીતે થઈ શકે એ પણ અમે એની બેકએન્ડ અમે પણ કામગીરી થોડી વધારીશું. અને આ બાબતમાં હું આપને એ પણ જણાવું કે રાજકોટ કોર્પોરેશન પોતાની ફૂડ લેબ પણ હવે ટેસ્ટિંગ લેબ પણ
શરૂ કરવા માટેની કરી રહી છે. પણ એની વેઇટમાં અમે આને ડિલે નહીં કરીએ. અમે એની માટે ચાલુ જ કરીશું અત્યારથી, અને અમે આને થોડું અમારી રીતે બેકએન્ડ વ્યવસ્થિત કરીશું તો અમને રિપોર્ટ પણ વહેલા આવી જશે.